નેક્સ્ટ માન્ય વિપક્ષના સદસ્ય. થેન્ક યુ માનનીય સ્પીકર સર. સર, હું શિક્ષણ મંત્રીને ખૂબ જ ગંભીર અને આપણા સમાજને લગતો મહત્વનો પ્રશ્ન પૂછવા માંગુ છું. અને એ પ્રશ્ન છે શિક્ષણ એજ્યુકેશન. સર, આપણા સમાજમાં શિક્ષણની સ્થિતિ હાલમાં અપેક્ષિત સ્તર સુધી પહોંચી નથી. શિક્ષણ ક્ષેત્રે ઘણી સંભાવનાઓની જરૂર છે. દુર્ભાગ્યવશ તે સંભાવનાઓ સાકાર થઈ નથી, જે ચિંતાજનક છે. સર, હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે આ સ્થિતિ માટે શિક્ષણ મંત્રીએ શું વ્યવસ્થા કરી? શું આના માટે શાળાઓ અને શિક્ષકો જવાબદાર ગણાય? અને સૌથી મોટો પ્રશ્ન, શું ખરેખર આપના સમાજમાં શિક્ષણ સુધરી શકે કે પછી આમ જ સરસરી ચાલશે? સર, સભા અને સમાજ સારા જવાબની અપેક્ષા રાખે છે. થેન્ક યુ સર. માન્ય શિક્ષણ મંત્રીજી. આભાર અધ્યક્ષ મહોદય. માનનીય અધ્યક્ષજી, વિપક્ષના માન્ય સદસ્યોએ ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે, તે બદલ તેમનો આભાર. સર, આ પ્રશ્ન માત્ર મારો તમારો નથી, પરંતુ તે સમાજના દરેક લોકો માટે છે. હું સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે તે માત્ર શાળાઓ અને શિક્ષકો જ શિક્ષણ માટે તત્પર રહેશે તો શિક્ષણ કઈ રીતે સુધરશે? એ ગાતે તાળી વાગતી નથી સર. શિક્ષક પોતાનું કર્તવ્ય નિભાવે છે, માર્ગદર્શન આપે છે, પરંતુ જો વિદ્યાર્થીને ઘરમાંથી જ અભ્યાસ માટે પ્રોત્સાહન ન મળે, જો વાલી બાળકને શિક્ષણ પ્રત્યે જાગૃત ન હોય તો કોઈ પણ નીતિ અને યોજના અધૂરી રહે છે. સર, બીજી વાત એ કે સમાજે જે શિક્ષણ વિશે જે ખોટી અવધારણાઓ રજૂ કરી છે, જેમ કે શિક્ષણથી બની કરીને શું થશે, છેલ્લે કશું નથી થવાનું સર, વગેરે જેવી અવધારણા અને માનસિકતા શિક્ષણ પ્રત્યે ખોટી અસર કરે છે. સમાજમાં શિક્ષણ પ્રત્યે હતાશા અને નિરાશા છવાઈ જાય છે. શિક્ષણને શુદ્ધ અને મજબૂત બનાવવું હોય તો શિક્ષક, વિદ્યાર્થી અને વાલી ત્રણેયને પોતાની જવાબદારી સમજવી જ પડશે, ત્યારે જ શિક્ષણ સુધરશે. ધન્યવાદ સર. નેક્સ્ટ માન્ય વિપક્ષના સદસ્ય. થેન્ક યુ સ્પીકર સર, મને બોલવાનો મોકો આપ્યો. સર, મારો આજનો પ્રશ્ન સફાઈ અને સ્વચ્છતા સાથે સીધો સંબંધ ધરાવે છે, કારણ કે સફાઈ અને સ્વચ્છતા એ સીધો સમાજ સાથે જોડાયેલો વિષય છે. માનનીય અધ્યક્ષજી, ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે, લોકો બીમાર પડે છે અને સમાજ તથા બાળકોનું આરોગ્ય જોખમાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ સરકારે આજ સુધી સફાઈના મુદ્દે કશું જ કર્યું નથી. એક મિનિટ. માન્ય વિપક્ષના સદસ્ય, તમે તો પહેલી જ વડે શિક્ષણ માંડી લીધી. કૃપયા કરી મર્યાદામાં પ્રશ્ન પૂછો. જો આ રીતે આરોપ લગાવશો તો મને સ્પીકર નહીં અંબાર બનવું પડશે. ઓકે સર. મારો સરકારને પ્રશ્ન છે કે સફાઈ અને સ્વચ્છતા વિશે શું પગલાં લેવાયા? થેન્ક યુ સર. માન્ય આરોગ્ય મંત્રીજી. આભાર અધ્યક્ષ મહોદય. માનનીય સદસ્યએ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે, તેમનો આભાર. અધ્યક્ષ મહોદય, સફાઈ અને સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર ફરજ અને જવાબદારી છે. આપની નિષ્ક્રિયતાના કારણે સફાઈ અંગે કોઈ ગંભીરતા દેખાતી નથી. પોતાનું ઘર, આંગણું, શેરી મોહલ્લા અને શાળા આપણે જાતે જ સાફ રાખવી જોઈએ. જ્યાં સફાઈ છે ત્યાં તંદુરસ્તી છે અને જ્યાં ગંદકી છે ત્યાં રોગચાળો ફેલાય છે. અધ્યક્ષ મહોદય, ઇસ્લામ આપણે સ્પષ્ટ રીતે શીખવે છે કે સફાઈ અડધું ઈમાન છે. આથી સફાઈ માત્ર આદત જ નહીં, ઇબાદત બનાવવી જોઈએ. સમાજના વાલીઓને નિવેદન છે કે પોતાના બાળકના આરોગ્ય માટે તેમના રોજિંદા ખોરાક ઉપર નજર રાખે. અધ્યક્ષ મહોદય, સરકાર આપણે પોતાની જવાબદારી નિભાવી રહી છે, પણ સમાજના વાલીઓ અને વિદ્યાર્થીઓ જો સાથે મળીને કામ કરશો તો જ બદલાવ શક્ય છે. આભાર અધ્યક્ષ મહોદય.